આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યો। વલસાડ ચીખલી હાઈવે પર બબાલ થઈ હતી। અવિનાશ અને વિકી નામના યુવાનની બબાલ થઈ। જાતિ વિષયક ગાળો બોલી મારવાની ધમકી આપવામાં આવી। તો દ્રશ્યો સામે આવ્યા છે। મોટા વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી। દુકાનમાં તોડફોડ કરી અને આતંક પણ મચાવ્યો। અવિનાશ અને તેમના ભાઈ ભાવેશને મારવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બંને ભાઈઓ ઘાયલ થતા તેઓની સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી। ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યો છે। વલસાડ ચીખલી હાઈવે પર આ બબાલ થઈ હતી અને જેમાં અવિનાશ અને વિકી નામના યુવાનની બબાલ થઈ હતી। જાતિ વિષયક ગાળો બોલી મારવાની ધમકી આપી। વિકીના સાગરીતોએ અવિનાશની દુકાને ઘૂસી ગયા અને અવિનાશ અને તેમના ભાઈને મારવામાં આવ્યો। સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। બંને ભાઈઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ દ્રશ્યો સામે આવ્યા છે। બંને ભાઈઓને મારવામાં આવ્યો। તો જાતિ વિષયક ગાળો બોલી મારવાની ધમકી આપવામાં આવી। વિકીના સાગરીતો અવિનાશની દુકાને ઘૂસી અને તેને માર્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર મામલો જે છે તે વલસાડ ચીખલી હાઈવે પરનો છે કે જ્યાં કારને ઓવરટેકિંગ બાબતે બે વ્યક્તિને સામસામે બોલાચાલી થઈ ગઈ હતી। જેમાં અવિનાશ અને વિકી જે છે તે બંને કાર લઈને અલગ અલગ પસાર થતા દરમિયાન અવિનાશે કારને ઓવરટેક કરી હતી। તે દરમિયાન વિકી જે છે તે બાખડી પડ્યો હતો, પરંતુ કહી શકાય કે આ બંને સુરતના હતા અને આ બંને એકબીજાને ઓળખતા હતા, જેથી કરી અને ત્યારબાદ આ અવિનાશ જે છે તે સુરત આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ વિકી જે છે તે 15 જેટલા લોકોને લઈને અવિનાશની દુકાન પર પહોંચ્યો હતો। અવિનાશની દુકાનમાં બેસેલો તેમનો ભાઈ ભાવેશ અને અવિનાશ આ બંનેને ઢોરમાર મારવામાં આવ્યા હતા। મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। તેમાં દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને ઢોરમાર મારવામાં આવ્યું હોવાથી બંને ભાઈઓને ક્યાંક હોસ્પિટલે દાખલ કરવા પડ્યા હતા। મહત્વનું કહી શકાય કે આ બંને ભાઈઓને શરૂઆતમાં જાતિ વિશે ગાળો આપવામાં આવી હતી, ત્યારબાદ તેમના પર વિસ્તારો હુમલો થયો હતો ને મારવામાં આવ્યો હતો। તેથી બંને શરીરે ફ્રેક્ચર થઈ ગયું છે, જેના કારણે તેમને હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા છે। જોકે આ સમગ્ર ઘટનાને પગલે જે આ બંને ભાઈઓ છે તેમને એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના, ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યો। વલસાડ ચીખલી હાઈવે પર બબાલ થઈ હતી અને જેમાં અવિનાશ અને વિકી નામના યુવકની બબાલ થઈ હતી। જાતિ વિષયક ગાળો બોલી અને મારવાની ધમકી પણ આપી। તો વિકીના સાગરીતોએ અવિનાશની દુકાને ઘૂસી ગયા હતા। અવિનાશ અને તેમના ભાઈને મારવામાં આવ્યો। દુકાનમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો, જે બાદ કહી શકાય કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બંને ભાઈઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના, ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યો છે। વલસાડ ચીખલી હાઈવે પર આ બબાલ થઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। બંને ભાઈઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે।